વન્ય પ્રાણીઓના માનવી ઉપર હુમલાને લઈ દિલીપ સંઘાણીનું નિવેદન। વન્ય પ્રાણીઓ ઉપર હુમલો થાય તો માણસને જેલ થાય। સ્વ બચાવમાં માણસ પ્રાણી ઉપર હુમલો નથી કરી શકતો। શ્વાનનો મામલો સુપ્રીમ કોર્ટમાં અરજી થાય છે। વન્ય પ્રાણીઓના હુમલાની ઘટના અંગે અરજી થતી નથી। માણસો પર વન્ય પ્રાણીના હુમલા અંગે સુઓ મોટો કરવી જોઈએ। સંઘાણીનું નિવેદન। વન્ય પ્રાણી ઉપર માણસ દ્વારા હુમલો થાય તો એ માણસને જેલમાં પૂરી દેવામાં આવે છે। માણસની જીવનું જોખમ હોય અને માણસ કોઈ સામે મારવાવાળો હોય તો બંધારણે પોતાના સ્વ બચાવ માટે માણસને મારી નાખવાની છૂટ આપીશ। પરંતુ વન્ય પ્રાણી ખેતરમાં કામ કરતા મજૂરો જે છે એના સ્વ બચાવમાં પણ જો હુમલો કરતું હોય વન્ય પ્રાણી તો એ નથી। આપણે સૌ જાણીએ તાજેતરમાં મીડિયાના માધ્યમથી સમાચારોથી કૂતરાના ભયથી કે કૂતરાના સંવાદથી સુપ્રીમ કોર્ટ એમાં દખલગીરી કરે છે કૂતરાઓ માટે। જ્યારે વન્ય પ્રાણીઓ દ્વારા ગામડાઓ ભયભીત પરિસ્થિતિ છે ઉપાડી જાય છે એની ચિંતા કોઈ કરતું નથી। હું માનું